નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન ભરતી 2024-25 આવી ગઈ છે। તેમાં વિવિધ પદ માટે ભરતીની જાહેરાત થઈ ચૂકી છે। તેમાં 179 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે। લાયકાત જોવા જઈએ તો પદ પ્રમાણે લાયકાત માગેલી છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 12/1/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં CWC રિક્વાયરમેન્ટ 2024માં તાજેતરમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી સેન્ટ્રલ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં વિવિધ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે। આ ભરતીમાં લગભગ 179 જેટલી જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવેલી છે। આજે આપણે આ ભરતી વિશેની તમામ માહિતી આ લેખમાં મેળવીશું। તો મિત્રો, તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો આ લેખને સંપૂર્ણ જોવાનો રહેશે। જેમાં મિત્રો, આ ભરતી સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર અરજી મંગાવવામાં આવી છે। આ પોસ્ટમાં મેનેજમેન્ટ ટ્રેનની, અકાઉન્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ વગેરે પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે। ઉમેદવારો આ ભરતીમાં ઓનલાઈન મારફતે અરજી કરી શકે છે। આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને પૂરા ભારતમાં નોકરી મળી શકે છે। આ ભરતી માટે અરજી કરવા માટે ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ મહત્વની તારીખો, તો જેમાં આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા નોટિફિકેશન 13 ડિસેમ્બર 2024ના રોજ બહાર મૂકવામાં આવ્યું છે। આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 22 જાન્યુઆરી 2025 નક્કી કરવામાં આવી છે। આ ભરતી માટે ઉમેદવાર તારીખ 12 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। ત્યારબાદ એમાં આપણે અરજી ફી જોઈએ તો આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા અમુક અરજી ફી નક્કી કરવામાં આવી છે। જેમાં જનરલ, ઓબીસી, EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹1350 નક્કી કરવામાં આવી છે। જ્યારે SC, ST, PWBD, ESM, વુમેન એટલે કે અને છોકરીઓ એટલે કે કેટેગરીના ઉમેદવારો માટે આ ફી ₹500 નક્કી કરવામાં આવી છે, જેની ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે। ત્યારબાદ જગ્યા પ્રમાણે વિગત અને લાયકાત, જેમાં મેનેજમેન્ટ ટ્રેન જનરલ, એમાં મિત્રો આ ભરતીમાં મેનેજમેન્ટ ટ્રેનની માટે કુલ 40 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે। આ પદની લાયકાત ઉમેદવારો રિલેટેડ ફિલ્ડ સાથે MBAની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। આ પદ માટે ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે। જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે। વધુ માહિતી માટે તમારે જે લિંક છે એની મુલાકાત લેવાની રહેશે। ત્યારબાદ મેનેજમેન્ટ ટ્રેન એટલે કે ટેકનિકલ, મિત્રો આ ભરતી માટે કુલ 13 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે। ઉમેદવાર અરજી કરવા માટે રિલેટેડ ફિલ્ડ સાથે PGની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। કઈ તો PGની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। આ ભરતી માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ। વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચવા માટે તમને નમ્ર વિનંતી કરીએ છીએ। એટલે કે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ આપણે વિડીયો નીચે આપી દીધી છે, તમારે મુલાકાત લેવાની છે। ત્યારબાદ એકાઉન્ટ, તો મિત્રો આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારે BCom કે CAની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। આ પદમાં કુલ 9 જગ્યાઓ ખાલી છે। આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે। ત્યારબાદ સુપરટેન્ડન્ટ એટલે કે G, આ પદ માટે કુલ જગ્યા 22 ખાલી પડેલ છે। આ જગ્યામાં અરજી કરવા માટે ઉમેદવારે PGની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ કોઈ પણ ડિસિપ્લિન સાથે। આ બધી માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે। ત્યારબાદ જુનિયર
ટેકનિકલ આસિસ્ટન્ટ, જેમાં મિત્રો આ પદ માટે કુલ 81 જગ્યાઓ ખાલી પડેલ છે, જેમાં 81 જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ અને બીજી 12 જગ્યા જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ એટલે કે SRD એની માટે ખાલી પડેલ છે. આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછી ડિપ્લોમા એગ્રીકલ્ચર કે કેમિસ્ટ્રી કે બાયોકેમિસ્ટ્રી કે જિયોગ્રાફીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. આ પદ માટે મહત્તમ ઉંમર 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો હવે છે અરજી કઈ રીતે કરશો, તો ઉમેદવાર મિત્રોએ એક વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાતને સંપૂર્ણ વાંચી અને ત્યારબાદ જ અરજી કરવામાં આવી નમ્ર વિનંતી છે કે જેથી તમને ખબર પડી જાય કે તમે ભરતી માટે યોગ્ય છો કે નથી. જેમાં સૌપ્રથમ અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર વિઝિટ કરો, જેમાં ઓથોરાઇઝ વેબસાઇટ પર કરિયર સેક્શન પર જાઓ અને તેમાં તમારી પ્રાથમિક માહિતી દ્વારા તમારી નોંધણી કરી લો. ત્યારબાદ જેમાં જે ભરતી માટે તમારે અરજી કરવી હોય તેમાં ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો. હવે તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી ફીની ચૂકવણી કરવાની રહેશે. હવે તમારું અરજી ફોર્મ સબમિટ કરી દો અને ભવિષ્યના ઉપયોગ માટે તેને PDF સ્વરૂપે તમારે સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.